નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપણી સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી છતાંય વિકાસથી વંચિત. અમરાવતી નદીમાં કમળ અને છાતી સમા પાણીમાંથી નનામી લઈને પસાર થવાની નોબત. જનપ્રતિનિધિઓ માટે સમગ્ર વિડિયો શરમજનક. ઝઘડા નજીકના મરઘીના ફાર્મમાં મહાકાય અજગરે એન્ટ્રી મારી. અનેક મરઘાઓને શિકાર બનાવ્યા હોવાના વિડિયો. ભરૂચના જુમ્મા મસ્જિદ નજીક દોઢ દિવસે મહિલાને ચપ્પુના ઘા ઝીકી 2 ડબલ મુછિયાઓએ લૂંટ ચલાવી. સોનાની ચેન અને પાકીટની લૂંટ ચલાવતા બી ડિવિઝનમાં ફરિયાદ. ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ખુલ્લી ગટરમાં દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ ખુલ્લી ગટરમાં ખાબકી હતી. સ્થાનિકોએ દોડી આવી તેને બહાર કાઢી હતી. જોકે સદનસીબે તેમાં કોઈ દર્દી નહીં હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પીરકાંઠી નજીક કોઈ દર્દીને એક મિની એમ્બ્યુલન્સ આવી હતી, પરંતુ આ વિસ્તારમાં ગટરના જામ થઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક ખુલ્લી ગટરો જોવા મળી હતી. ખુલ્લી ગટરો આવેલી હોય અહીંથી પસાર થતા એમ્બ્યુલન્સ ચાલકે ખુલ્લી ગટર ન દેખાવાના કારણે એમ્બ્યુલન્સ તેની ગટરમાં ખાબકી જતા એક બાજુ નમી ગઈ હતી. અહીં સમયે સ્થાનિકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. 13 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પ્રજાના હકો તેમજ બંધારણીય અધિકારોના રક્ષણ કરી ન્યાય આપવાની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર પાઠવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તારીખ 13મી સપ્ટેમ્બરને આદિવાસી અધિકાર દિવસ તરીકે જાહેર કર્યો છે. આજના દિવસે પોતાના હકો અધિકારોના જતન માટે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ દિલીપ વસાવાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભારત દેશ આઝાદ થયોને 78 વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને 74 વર્ષ થયા. તેમ છતાં આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણના અનુસૂચિ 5 અને અનુસૂચિ 6ની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને સદંતર બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે તેવા આક્ષેપ સાથે અનુસૂચિત જનજાતિના હજારો ખોટા જાતિના સર્ટિફિકેટ આપી ખરા આદિવાસીઓના હકો ઉપર તડાપ મરાય હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના લોકોએ તેમના અધિકાર મળી રહે તેવી માંગણી સાથે ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આદિવાસી સમાજ અને સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આજે 13 સપ્ટેમ્બર છે, યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે અમારા હકને અધિકારો, આજે સમગ્ર ભારત દેશમાં જુઓ બધા રાજ્યોમાં આદિવાસીઓ રહે છે. આજે અમારા માટે સંવિધાનમાં શિડ્યુલ 5 અને શિડ્યુલ 6 એ જ જોગવાઈ કરવામાં આવી છે કે અમે લોકો અમારા અધિકારો મેળવી અને જીવન ગુજારી શકીએ. તો આજે અમે જે પરિસ્થિતિમાં રહીએ છીએ ગુજરાતમાં અને દેશમાં, તમે જુઓ ઉમરગામથી અંબાજી અમારા ટ્રાઇબલ વિસ્તારમાં એટલા મોટા ડેમો આવેલા છે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે, અનેક ઉદ્યોગો આવેલા છે. તો જે સરકારી સ્કૂલોમાં અમારા બાળકોને પાસ કરી દેવામાં આવે છે, સ્કૂલે જાઓ કે નહીં જાઓ, એ જે કાનૂન છે સરકારનો એ બી રદ કરવો જોઈએ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિમોદરા ગામ અને અવિધા ગામ વચ્ચે આવેલા મરઘીઓના પ્લોટી ફોર્મમાં એક મહાકાય 10 ફૂટ લાંબો અજગર શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો. આ મહાકાય અજગરે પ્લોટ્રી ફોર્મમાં 3 થી 4 જેટલી મરઘીઓને શિકાર બનાવી હોય તેવી ઘટના સામે આવી છે. મરઘીઓના પ્લોટ્રી ફોર્મમાં અજગરે એન્ટ્રી મારી હોવાની ઘટનાની જાણ ઝઘડિયા વન વિભાગ અને RFOના મીનાબેન પરમારને થતા વન વિભાગની ટીમે સેવ એનિમલની ટીમના સહયોગ વડે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યા હતા. અજગર મુક્ત રીતે રહી શકે તેવા સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકામાં સરીસૃપો જીવો જાહેરમાં દેખાયા છે. તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિમોદરા અને અવિધા ગામો વચ્ચે આવેલા કેતનસિંહ સોલંકીના મરઘીના પ્લોટી ફોર્મ હાઉસમાં એક મહાકાય 10 ફૂટ લાંબો અજગર શિકારની શોધમાં પ્લોટી ફોર્મની જાળીમાં ઘૂસી આવ્યો હતો અને સંખ્યાબંધ મરઘાઓને શિકાર બનાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. ભરૂચના બનાવ બાદ જંબુસર પોલીસ એક્શન મોડમાં હોય તેમ જંબુસર નગરમાં પણ ડ્રોનની નજરે લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આવતીકાલે ગણપતિ વિસર્જનનો વળઘોળો હોવાથી ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો પણ કેદ કરવામાં આવ્યા છે. જંબુસર પોલીસે તમામ વિસ્તારમાં
ફ્લેગ માર્ચ યોજી હતી. શાંતિપૂર્ણ માહોલમાં સમાજના તહેવાર ઉજવાય, જેને લઈને જંબુસર પોલીસ પણ એક્શન મોડમાં છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત એસઆરપી ગ્રુપ સહિતની અંદાજે 400 જેટલા અધિકારીઓ ગણેશ વિસર્જનમાં ફરજ ઉપર રહેનાર હોવાની માહિતી મળી રહી છે. ભરૂચ જિલ્લામાં સૌથી મોટી ઔદ્યોગિક નગરી એટલે અંકલેશ્વર નગરી માનવામાં આવે છે અને આ નગરીમાં ઘણા લોકો જીવતા બોમ્બ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. પરંતુ ઉદ્યોગોના CSR ફંડ ક્યાં જાય છે તેવા સવાલો વચ્ચે અંકલેશ્વરના સેંગપુર ગામે એક મહિલાનું મોત થતાં તેના અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલીઓ વેઠવી પડતી હોય તેમ બ્રિજ કે કોઝવેના અભાવે અમરાવતી નદીના ધસમસતા છાતીસમા પાણીમાંથી નનામી લઈને પાર અંતિમ સંસ્કાર કરવું પડે છે. ચોમાસાના 4 મહિના અમરાવતી નદી સંખ્યાબંધ ગામો માટે જોખમકારક બની રહી છે. અગાઉ પણ અંકલેશ્વરના દઢાલ ગામમાં એક મહિલાનું મોત થતાં તેના અંતિમ સંસ્કાર પણ અમરાવતી નદીમાંથી પસાર થઈને કરવાની નોબત આવી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક નગરીમાં હજારો ઉદ્યોગો સ્થપાયેલા હોય છતાંય અમરાવતી નદીમાંથી ગ્રામજનોને અંતિમ સંસ્કાર માટે જોખમ ખેડવું પડે તે વાત જનપ્રતિનિધિઓ માટે શરમજનક સાબિત થઈ રહી છે. બાવાગોળ દરગાહમાં ટ્રસ્ટમાં થોડા દિવસ પહેલા જ એક મહિલા સાથે ત્યાંના મુજાવરે ગેરકૃત્ય કર્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો, જે અંગે સિદ્ધી સમુદાય લોકોએ પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકાના રતનપુર ખાતે રહેતા સિદ્ધી સમુદાયના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં આરોપ લગાવ્યો છે કે બાવાગોળ દરગાહ ટ્રસ્ટમાં દરગાહ શરીફ, મસ્જિદ, ઓફિસ, ભંડાર રૂમ અને અન્ય રૂમો આવેલી છે, જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટીઓ પૈકીમાં મુજાવર તરીકે રહેતા ઈસમે જે ગેરકૃત્ય કરેલું છે, જે ઘણી શરમજનક બાબત છે, જે બાબતે સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય એ યોગ્ય અને ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરી છે. વ્યક્તિઓના અન્ય કુટુંબીજનો પણ ટ્રસ્ટની વિરુદ્ધમાં કાર્યો કરેલા હોય, જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દૂર કરેલા છે. પરંતુ હાલ જે કૃત્ય થયું છે તેનાથી ધાર્મિક સ્થળને મોટું લાંછન લાગ્યું છે. તે સ્થળ ઉપર લોકોની આસ્થાઓ જોડાયેલી હોય અને પોતાની તકલીફો દૂર કરતા હતા, ત્યાં શરમજનક વર્તનથી લોકોને દુઃખ થયું છે, જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારોને સજા થાય તે માંગ ઉઠાવી છે. મારું નામ યુનુસ બાદશાહ, રહેવાસી રતનપુર, બાવાગોર. અમે આજે કલેક્ટર સાહેબશ્રીની ત્યાં આવેદનપત્ર આપ્યું. કારણ એ હતું કે આજથી 10 કે 12 દિવસ પહેલાં જે ત્યાંના સોકોલ કહેવાતા મુજાવરે એક શ્રદ્ધાળુ છોકરી હતી એની સાથે જે કૃત્ય કરેલું છે એ કૃત્યને અમે સદંતર વખોડીએ છીએ. અને લોકવાયકા જે ચાલે છે કે ટ્રસ્ટ અને ટ્રસ્ટના કરતા ધરતાઓ એને સે આપતા હોય કે એની સાથે હોય, એવું બિલકુલ નથી. અમે એના વિરોધમાં છીએ અને સરકારને તથા અમે કલેક્ટર સાહેબશ્રીને, પોલીસ તંત્રને પણ એ જાણ કરેલી છે કે જે પીડિતા છે એને ન્યાય મળવો જોઈએ અને આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ, એવી અમારી માંગ છે. સાથે જ તમામ શ્રદ્ધાળુઓને, ચાહે મુસ્લિમ હોય, હિન્દુ હોય, ગમે તે જ્ઞાતિના હોય, તમામને મારી અપીલ છે કે આવતા 26/9/2024ના દિવસે ચશ્માનો મેળો હોય, તમે વધુમાં વધુ આવી અને લોકોને એ બતાવો કે તમે દાદાની સરકાર સાથે જોડાયેલા છો, તમારે સો કોલ મુજાવર સાથે કોઈ લેવા દેવા નથી. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી બહેરોઝ જંબુસવાલાએ પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે દીકરીના પાસપોર્ટના કામ માટે હેડ પોસ્ટ ઓફિસ ખાતે ગઈ હતી અને બપોરના 3 વાગ્યાના અરસામાં પોસ્ટ ઓફિસથી પરત પગપાળા ચાલી પાયનિયર સ્કૂલ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન બે આશરે 18 અને 20 વર્ષના લબડમૂછિયાઓએ મહિલાને તેના ઘર નજીક રસ્તામાં રોકી હતી અને પૈસાની માંગણી કરી હતી. અને તે દરમિયાન એક લબડમૂછિયાએ મહિલાનું પાકીટ ઝૂંટવી લીધું હતું, જ્યારે અન્ય એક લબડમૂછિયાએ ફરિયાદીના ગળામાં રહેલી સોનાની ચેન ખેંચવા જતાં મહિલા બૂમાબૂમ કરતા અન્ય લબડમૂછિયાએ ચપ્પુ મહિલાના હાથના ભાગે ઘા ઝીકી દેતા મહિલાને ઈજા થતાં મહિલા ઢળી પડતા લબડમૂછિયાઓ પાકીટ અને સોનાની ચેન લઈ 34,700ની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત ફરિયાદી સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચતા સારવાર બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં 2 અજાણ્યા લબડમૂછિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરી અજાણ્યા લબડમૂછિયાઓનું પગેડું મેળવવાની કવાયત કરવા સાથે ઘટના સ્થળ ઉપરના CCTV ફૂટેજ પર તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી છતાંય વિકાસથી વંચિત. અમરાવતી નદીમાં કમળ અને છાતીસમા પાણીમાંથી નનામી લઈને પસાર થવાની નોબત.
જનપ્રતિનિધિઓ માટે સમગ્ર વિડીયો શરમજનક. ઝઘડા નજીકના મરઘીના ફાર્મમાં મહાકાય અજગરે એન્ટ્રી મારી અનેક મરઘાઓને શિકાર બનાવ્યા હોવાના વિડીયો. ભરૂચના જુમા મસ્જિદ નજીક દોઢ દિવસે મહિલાને ચપ્પુના ઘા ઝીકી બે લબડ મુછિયાઓએ લૂંટ ચલાવી. સોનાની ચેન અને પાકીટની લૂંટ ચલાવતા બી ડિવિઝનમાં ફરિયાદ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.